નમસ્કાર મિત્રો, મારા યુટ્યુબ ચેનલ વાસ્તુ કલ્યાણમાં તમારું સ્વાગત છે. મિત્રો, 2024ની સફલા એકાદશીના દિવસે આ ઉપાયો કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થશે, આર્થિક સંકટ દૂર થશે અને તમારા વ્યવસાયમાં ધનનો લાભ થશે. આ માટે જ તમારે શું કરવું જોઈએ તે તમને હું આજે આ વિડીયો દ્વારા તમને જણાવીશ. મિત્રો, સનાતન ધર્મમાં એકાદશીની તિથિને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે, જે ભગવાન વિષ્ણુની પ્રિય તિથિઓમાંની એક છે. આ દિવસે પૂજાપાઠ અને ઉપવાસ વગેરે કરવું ફાયદાકારક માનવામાં આવે છે. આ વર્ષે એકાદશીનું વ્રત 7 જાન્યુઆરીએ મનાવવામાં આવશે, જે વર્ષ 2024ની પ્રથમ એકાદશી બનવા જઈ રહી છે. મિત્રો, આ દિવસે ભક્તો પૂજાપાઠ અને વ્રત વગેરે પણ કરે છે. એવું માનવામાં આવે છે કે આ કરવાથી તેમને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. પરંતુ આ સાથે જ જો તમે એકાદશી પર કેટલાક ઉપાયો કરો છો તો જીવનની બધી જ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને નાણાકીય લાભ થાય છે અને તમારા ઘર સંસારમાં પણ સુખ શાંતિ બની રહે છે. એકાદશીના દિવસે આ સરળ ઉપાયો કરો. જો તમે તમારી નોકરી કે ધંધામાં પરેશાન છો, તો નુકસાનનો સામનો કરી રહ્યા છો, તો સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સામે 9 મુખી દીવો પ્રગટાવો અને વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોતનો પાઠ કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમને માર્ગ મળે છે, પ્રગતિ સરળ બને છે અને તમને સફળતા મળે છે. આ સિવાય સફળા એકાદશીના દિવસે કેળાના ઝાડમાં હળદર નાખી તેમની પૂજા કરો. આ ઉપાય કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે અને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. સફળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને તુલસીના પાનની માળા અર્પણ કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ પણ કરો. માનવામાં આવે છે કે આવું કરવાથી દુઃખ દરિદ્રતા દૂર થાય છે અને આર્થિક લાભની પણ પ્રાપ્તિ થાય છે. મિત્રો, સફળા એકાદશી શા માટે ખાસ છે? સફળા એકાદશીના દિવસે દરેક પ્રયોગ સફળ થાય છે. આ દિવસે સ્વાસ્થ્ય સંબંધિત મહાપ્રયોગ લાભ થાય છે. આ દિવસે ઉપવાસ કરવાથી ધન અને વેપારમાં પણ લાભ થાય છે. સંતાન પ્રાપ્તિ અને બાળકોના સારા શિક્ષણમાં પણ ફાયદો થાય છે. નોકરીમાં સફળતા માટે પણ સૌથી શુભ તિથિ સફળા એકાદશી છે. આ દિવસે હરિની પૂજા કેવી રીતે કરવી જોઈએ? એકાદશીની સવારે કે સાંજે શ્રી હરિની પૂજા કરો. કપાળ પર સફેદ ચંદન અથવા ગોપી ચંદન લગાવીને શ્રી હરિની પૂજા કરો. શ્રી હરિને પંચામૃત, ફૂલ અને મોસમી ફળ અર્પણ કરો. જો વ્રત રાખવામાં આવે તો સાંજે ભોજન લેતા પહેલાં પાણીમાં ઘીનો દીવો કરો. આ દિવસે ગરમ વસ્ત્રો અને ભોજનનું દાન કરવું પણ શુભ છે. મિત્રો, નોકરીમાં સફળતા મેળવવા માટે તમારે તમારા જમણા હાથમાં પાણી અને પીળા ફૂલ લો. ભગવાન વિષ્ણુ પાસે તમારા કામમાં સફળતાનું વરદાન માંગો. ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને નારાયણ કવચનો પાઠ કરો. સફળા એકાદશીના દિવસે 11 દિવસ સુધી સતત નારાયણ કવચનો પાઠ કરો. નોકરીની સમસ્યાનો અંત આવશે અને તમને ચોક્કસ સફળતા મળશે. મિત્રો, પૈસાની સમસ્યાનો દિવ્ય પ્રયોગ. જો પૈસા સંબંધિત કોઈ કામ અટકી આવ્યું હોય તો રોજ સવારે પાણીમાં લાલ ફૂલ નાખીને સૂર્યદેવને અર્પણ કરો. દરરોજ સાંજે પૂજા સ્થાન પર ઘીનો ગોળનો દીવો પ્રગટાવો. તમારું કામ બહુ જ જલ્દી પૂરું થશે. મિત્રો, સંતાન પ્રાપ્તિ માટે મહાપ્રયાગ. ચાંદીના વાસણમાં હરિને પંચામૃત અર્પણ કરો અને ઓમ નમો નારાયણ મંત્રનો 108 વાર જાપ કરો. પ્રસાદ તરીકે પંચામૃત લો અને સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરો. મિત્રો, વર્ષની તમામ એકાદશીનું વ્રત કરવું ફળદાયી મનાય છે, પણ જો અન્ય કોઈ જ ન કરી શકે તો સફળા એકાદશીનું વ્રત તો અવશ્ય કરવું જોઈએ. એવું કહેવાય છે કે હજારો વર્ષોના તપસ્યાનું ફળ સફળા એકાદશીના વ્રતથી માત્ર પ્રાપ્ત થઈ જાય છે. એટલું જ નહીં, માન્યતા તો એવી પણ છે કે મોક્ષની પ્રાપ્તિ કરાવનાર સફલા એકાદશીનું વ્રત. મિત્રો,
શક્ય હોય તો સફળા એકાદશીના દિવસે ઘરની પૂર્વ દિશામાં તુલસીના છોડ વાવો. એવું કહેવાય છે કે શ્રી હરિ વિષ્ણુને તુલસી અત્યંત પ્રિય છે, એટલે કે આવતીકાલે તુલસીનો છોડ અચૂક વાવજો અને સાથે જ નિયમિત છોડને પાણી પણ પીવડાવવું, એટલે કે છોડનું જતન કરવું જોઈએ. તો શ્રી હરિને પીળો રંગ પણ પસંદ હોવાનું કહેવાય છે, એટલે પીળા રંગના પુષ્પ ગલગોટા છોડને વાવો તો પણ ઉત્તમ માનવામાં આવે છે. તેના માટે ઘરની ઉત્તર દિશા શુભ માનવામાં આવે છે. મિત્રો, સાથે જ એવી માન્યતા છે કે સફળા એકાદશીના દિવસે વ્યક્તિને કાળા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ અને પીળા રંગના વસ્ત્ર પહેરવા જોઈએ. તો સાથે જ શ્રી હરિને પણ આવતીકાલે પીળા રંગના વસ્ત્ર અને પીળા ફૂલ અર્પણ કરવા જોઈએ. મિત્રો, ભગવાન વિષ્ણુની પ્રતિમા અને ધૂપ દીપ અને ફળ અને નૈવેદ્ય પણ અર્પણ કરવા જોઈએ. જો શક્ય હોય તો આવતીકાલે જરૂરિયાતમંદને દાન કરવું અને આપ અન્નનું દાન પણ કરી શકો છો. આપ પીળા રંગના વસ્ત્રનું દાન કરો તો તે અતિ ઉત્તમ માનવામાં આવે છે. મિત્રો, કહેવાય છે કે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને સફળા એકાદશીના મહાત્મ્યથી પરિચિત કરાવ્યા હતા. વ્યક્તિને જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્રતથી ના પ્રાપ્ત કરી શકે તેવા શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ માટે સફળા એકાદશી પ્રાપ્ત થાય છે. અત્યંત પૂર્ણદાયી પણ મનાય છે સફળા એકાદશી. મિત્રો, આ માટે સફળા એકાદશીના દિવસે આ બધું કરવું જોઈએ. તેનાથી તમને સંતાન પ્રાપ્તિ, નોકરીમાં તમને ધન પ્રાપ્તિ અને જીવનમાં સુખ અને શાંતિની પ્રાપ્તિ થશે. મિત્રો, તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને તમારા મિત્રોને જરૂર શેર કરો.